નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતના તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદ પડે તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી। અત્યારે માત્ર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જે ટૂંક સમયમાં સારો વરસાદ લાવશે, એટલે હવે વરસાદ આવવામાં વાર નથી। આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 10મી જૂન આસપાસ ચોમાસું વરસાદ આવી શકે છે, પરંતુ આવનારી 30 તારીખે ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠું પડે તેવી પણ સંભાવના છે। તો આજે મિત્રો હું તમને આ વિડીયોમાં જણાવીશ કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, કેવો પવન ફૂંકાશે અને દરિયામાંથી આવતા મોટા વાવાઝોડા ગુજરાતના કયા ભાગો સાથે ટકરાશે, તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। પરંતુ મિત્રો તમને એક વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમે દરરોજ વરસાદના સમાચાર જાણી શકો। ત્યારબાદ મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો હાલ ગુજરાતની પૂર્વ બાજુના દરિયામાં એક મોટું તોફાની વાવાઝોડું શરૂ થયું છે, જે પવન સાથે આગળ વધીને પહેલા બંગાળની ખાડીમાં અને ત્યાર પછી આગળ વધીને મધ્ય ભારતમાંથી પસાર થઈને ગુજરાતની ઉપરથી પસાર થવાનું છે। આ વાવાઝોડાની મોટી અસર ગુજરાતમાં પણ જોવા મળશે। તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે। હવામાન વિભાગે આ વાવાઝોડું ગુજરાતમાં 20મી જૂન આસપાસ ટકરાય તેવી આગાહી કરી છે। હાલ મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડાનો એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે। તો મિત્રો તમને જણાવી દઉં કે આજે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસું શરૂ થવાનું છે અને મિત્રો ત્યાંથી આ ચોમાસા ઋતુના વરસાદને ગુજરાત સુધી આવતા લગભગ 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે, એટલે ગુજરાતમાં 10મી જૂન પછી ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો 15મી જૂન આસપાસ ચોમાસું શરૂ થશે અને લગભગ 20મી જૂન આસપાસ એક મોટું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે, એટલે ચોમાસું શરૂ થતાની સાથે એક મોટું વાવાઝોડું પણ ટકરાશે। એટલે ગુજરાતના ખેડૂતો આ વાત ખાસ જાણી લેજો કે વાવાઝોડાને કારણે તમારી વાવણી બગડી શકે છે, તો આ એક મોટો ખતરો જોવા મળશે। ત્યાર પછી મિત્રો હાલ ગુજરાતની બાજુના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વરસાદ હવે ગુજરાત નજીક આવશે, એટલે ગુજરાતમાં પણ હવે વરસાદ આવવામાં વાર નથી। ગુજરાતમાં આગામી 30મી જૂન આસપાસ માવઠું પડવાનું છે, જેના કારણે ગુજરાતમાં 1 અથવા 2 જૂને અમુક વિસ્તારોમાં વાવણી પણ થઈ શકે છે। અત્યારે અમદાવાદ નજીક ભારે હવાનું વંટોળ શરૂ થઈ ગયું છે, જેના કારણે આ વિસ્તારોમાં બપોરના સમયે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે હાલ ગરમી કેવી પડી રહી છે। તો મિત્રો તમને જણાવી દઉં કે હાલ મિત્રો ગુજરાતના મોટા શહેરોમાં આશરે 32 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જે ભારે ગરમી કહેવાય। હવે ગુજરાતમાં ગરમી ઘટશે અને ધીમે ધીમે વરસાદ આવવાનું શરૂ કરશે, એટલે લોકોને ગરમીમાંથી રાહત મળશે। અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ વિસ્તારોમાંથી ઠંડો પવન ગુજરાત સુધી આવી રહ્યો છે, જે ભારે વરસાદ લઈને આવશે। અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આ વરસાદને મિત્રો માવઠું કહી શકાય, કારણ કે હજુ ચોમાસું આવવામાં વાર છે। અત્યારે ગુજરાતના ઓખાના દરિયા કિનારે પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભૂકા બોલાવી રહ્યો છે, જેના કારણે હવામાન વિભાગે આ વિસ્તારોમાં તોફાની પવનનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આ વર્ષે ગુજરાતમાં 2 મોટા વરસાદી વાવાઝોડા ટકરાય તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં મોટી આફત આવી શકે છે। આ વખતે હવામાન વિભાગે એક વાવાઝોડું ગુજરાતના અરબ સાગરમાંથી અને બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાંથી શરૂ થશે અને આ બંને વાવાઝોડા વારાફરતી ગુજરાત સાથે ટકરાશે, જેના કારણે આ વાવાઝોડા દરમિયાન તોફાની પવનો ફૂંકાશે અને મિત્રો અમુક નબળા ઘરો પણ ઉડી શકે છે। એટલે ગુજરાતના તમામ લોકો જ્યારે આ વાવાઝોડા ટકરાય ત્યારે સાવધાન થઈ જજો અને સલામતી જાળવજો। મિત્રો ત્યાર પછીના આજે સામે આવેલા કેટલાક મહત્વના હવામાન સમાચારો ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 28મી મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમી વધુ તીવ્ર બનવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વરસાદની એક આગાહી પણ સામે આવી છે, તેના ઉપર નજર કરીએ તો મિત્રો ગરમીના માહોલ વચ્ચે રાજ્ય માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। અંબાલાલ પટેલે 30 અને 31મી મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જો તેના વિશે વાત કરીએ તો મિત્રો 31મી મેના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. મિત્રો હવામાનમાં આ બદલાવ પાછળ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય બનેલી હવામાન સિસ્ટમ જવાબદાર માનવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમોના પ્રભાવથી ગુજરાતમાં પવનની ગતિ વધશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મે અને જૂનમાં પડશે વરસાદ. તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માત્ર મે મહિનાના અંતમાં જ નહીં પરંતુ 2 જૂન, 4 જૂન અને 7 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડીક રાહત મળશે. હાલમાં રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેથી આરોગ્ય નિષ્ણાતો લોકોને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. પૂરતું પાણી પીવું, હળવો ખોરાક લેવો અને ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી ગણવામાં આવી રહી છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. કેવો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને અત્યારે વાવાઝોડા કેવી સ્થિતિમાં છે તે દરેક સમાચારોની માહિતી મેળવી. જો મિત્રો તમને અમારી આ મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.